પણ છે. જનરલી જ્ઞાતિઓનું જ્યારે વિચાર હોય ત્યારે જ્ઞાતિનો જ વિચાર હોય. હું માનું છું, જો હું ભૂલ ન કરતી હોય તો પાટીદાર એક જ સમાજ એવો છે કે જેને રાષ્ટ્રનું નિર્માણ એનું અંતિમ પ્રાધાન્ય છે. છેલ્લો ગોલ એનું રાષ્ટ્રનું નિર્માણ છે. બાકી પોતા માટે કરવું એમાં એટલી બધી બહુ મહાનતા મને ક્યારેય લાગી નથી. અન્ય માટે, જગત માટે, જીવન માટે જે જીવે છે એને વંદન. ગગજીભાઈ ભાવનગરના છે. ભાવનગરનું ઘરેણું એણે મને કીધું, પણ ભાવનગરનો હીરો તો એ પોતે છે. અને બહેનો હોય એ તમને હીરાનું થોડુંક વધુ હોય. તમે અમને સોનાની રિંગ આપો અને હીરાની રિંગ આપો, તમારા બોલચાલમાં થોડો ફરક પડી જાય. એમની સ્ત્રી માટેની સંવેદનાને હું વંદન કરું છું. જાગૃતિબેને તો સવાલથી લઈને જવાબ સુધીને, કારણથી લઈને ઉપાય સુધીની વાતો અને યાત્રા કરી છે. મને જ્યાં જ્યાં જુનાગઢ, રાજકોટ, સુરત, મુંબઈથી જે બહેનો સાંભળી રહી છે એમને હું વંદન કરું છું. બધાએ એવું કીધું, બેને સરસ વાત કરી. મને દેખાતા નથી કે જેમણે એમ કીધું કે વિમેન્સ ડે ઉજવવાનું બંધ કરી દેવું જોઈએ, કે જે હિરલબેનનું વંદન કરું છું. હિરલબેન, વાત તમારી બહુ જ સાચી છે. હમણાંથી આ 2 દિવસથી જે ફોન આવે છે ભાઈઓના, એ અભિનંદન આપે ગગજીભાઈને, પછી છેલ્લે એવું બોલે કે આમ તો બધા દિવસો બહેનોના જ હોય છે ને, બધા દિવસો તો બહેનોના જ હોય છે ને. એટલે હું સાંભળી તો લઉં, પણ છેલ્લે બોલ્યા વગર મૂકું તો નહીં. જાગૃતિબેને ઓલું એમ કીધું કે જીભ, એટલે મને એમ થયું જીભ હલાવે, પછી મને સમજાણું કે જીભની વાત છે, જીભની વાત નથી. એટલે પછી હું એમ કહું કે યાર 365 દિવસ તો સાચા, 5000 વર્ષના ઇતિહાસમાં એક દિવસ માગ્યો તા તો તમે ઉલાળા લેવા માંડ્યા ને ફરિયાદ કરવા માંડ્યા. એમ એક દિવસ કીધો કે અમારો એક દિવસ તમે સેલિબ્રેટ કરો, તા તમને બધાને તકલીફ પડવા માંડી. અપેક્ષા રાખીએ હિરલબેન કે તમારું સપનું ઈશ્વર સાચું કરે, પણ દુઃખ સાથે કહું છું, દિલ્હી અભી બહોત દૂર હૈ. તમે વિચાર કરો, 2022માં આખા ગુજરાત વિકસિત કહેવાય બીજા બધા રાજ્યોની કમ્પેરિઝનમાં શિક્ષણની દ્રષ્ટિએ. એક ગગજી સુતરિયાને વિચાર આવ્યો કે દીકરીઓને ભણાવવા માટે આવી કલ્પના હોવી જોઈએ. એક તો તમને નથી લાગતો હજી ઘણું આઘું છે બેન? આજે પણ સ્ત્રીને બહાર નીકળવાથી લઈ પહેરવા, ઓઢવા, વાતો, વિચારો કરવાની પણ પરમિશન એક પુરુષ પાસેથી લેવી પડે છે. અહીંયા બેઠેલી બધી સ્ત્રી, ગગજીભાઈ કેમ બપોરનો સમય રાખ્યો, 6 વાગે બંધ કરી દેવાનું? એક્ઝેક્ટલી રસોઈ સાંજની છે. અને જેને ફૂલ બનાવવાની અસર હશે એ તો અડધું પકાવીને આવ્યા હશે, અડધું બનાવીને આવ્યા. પાવભાજી બાફીને આવ્યા કે જઈને વઘારવાની જ રહે. અને પાછું હસતા ચહેરે ઘરમાં પ્રવેશ કરવાનું. હમણાં 2 મિનિટમાં થઈ જશે, 2 મિનિટમાં. અરે હમણાં તમે બેસો, હાથ પગ મોઢું ધોઈ ભેગી રસોઈ તૈયાર. કારણ કે જો મોઢું બગડે તો તરત એમ કે મોટા ઉપડે ગયા હતા બપોરના વુમન્સ ડે ઉજવવા. હું સમાજની એવી સ્ત્રીઓ સાથે જોડાયેલી છું કે જેને માર ખાવો પડે છે, ઘરના કામો કરી અને દારૂના પૈસા પોતાની કમાણીમાંથી આપવા પડે છે, જ્યાં આજે પણ જીવવા માટે, શ્વાસ લેવા માટે કોઈકની પરમિશનની જરૂર પડે છે. મારી માટે કપડાં એ સ્વતંત્રતાનો મુદ્દો ક્યારેય નથી રહ્યો, આજે નહીં, આવતીકાલે નહીં. મેં અનેકવાર બહેનોને કીધું છે, ખોટી દિશામાં ક્યારેય સ્વતંત્રતાની દોડ ન લગાડતા. અને પુરુષ બહુ જ બુદ્ધિશાળી છે. એને જો ખબર પડી જશે ને કપડાની પરમિશન આપવી દેવાથી આ સ્ત્રી રાજી થઈ જશે, તો પહેલા ધડાકે આપી દેશે, પહેરો જે પહેરવું હોય. પણ હું કહું ત્યારે જજો. તો હું માનું છું કે સ્વતંત્રતા નથી. હું મારા પૂરા પરિપેશમાં હોઉં, મને જે પહેરવું હોય એથી બધી જુદી વસ્તુની વાત રાખી મારું સન્માન થાય. મને તો એક એવા હિરલબેન વુમન્સ ડેની ઈચ્છા છે, ઉજવણીની, કે જેમાં બહેનો ભાઈઓનું સન્માન કરે. અમે કરીએ, અમે ભાઈઓને કંઈક આવો બેસો,
તમે જે જગતમાં કામ કર્યું છે, તમે જે શોધ કરી છે, એની માટે અમે તમને વંદન. કેમ સન્માનિત કરવાની જવાબદારી માત્ર પુરુષોની જ છે, સ્ત્રીઓની નહીં? શું તાળી પાડવાની જવાબદારી માત્ર ભાઈઓની છે, બહેનોની નહીં? આજે એમ શ્યોર તમે બધા થાકી ગયા છો, તમે શક્તિ છો, શક્તિ છો, શક્તિ. એટલું બધું શક્તિનો ઓવરડોઝ થઈ ગયો કે આપણે આફરો ચડ્યો છે. હવે હાંજ પડે તો હુઈ જાશું, થાક ના માર્યા. આટલી બધી શક્તિ હેન્ડલ નહીં થાય. સાહેબ, સ્ત્રીની સમસ્યા જ ત્યાંથી થઈ છે કે સ્ત્રી એની શક્તિને, શક્તિ પ્રવાહ છે. તમને મા કાળીનું એ સ્વરૂપ યાદ હશે કે શંકર ભગવાને સૂઈ જવું પડ્યું હતું એની છાતી ઉપર, કેમ કે એની ઇફાટ આખી પૃથ્વીને બાળી નાખે એવી શક્તિ એમનામાં હતી કે શંકર જેવા શંકરે સૂઈ જવું પડ્યું કે યાર આ પૃથ્વીની ક્ષમતા નથી આ શક્તિને ઝીલી શકે એવી. એટલા માટે ક્યાંક ને ક્યાંક નાના મોટા બંધનો, નાના મોટા આવરણો, સામાજિક રિવાજોના આધારે સ્ત્રીને કોતરવામાં આવી, બાંધવામાં આવી, રચવામાં આવી. કારણ કે એ શક્તિનું સંચય, એ શક્તિ, હમણાં કોઈક બોલ્યું ને કે સ્ત્રીઓ સ્વચ્છંદી થઈ જ રહી છે સ્વતંત્રતાને, એ એક ક્યાંક સાચું હશે, પણ એ કહેવામાં, વિચારમાં ક્યારેક એવું બને કે એકાદ સ્ત્રી ભૂલ કરે, એકાદ દીકરી ભૂલ કરે અને એની ભૂલની સજા છે આખી સભ્યતા, એના પછી 3-4 પેઢીએ જાણે અજાણે સહન કરવાની આવે. એક દીકરો ભૂલ કરે તો તમે જોજો એના નાના ભાઈને સહન કરવાનો વારો નથી આવતો. ગગજીભાઈનો વિચાર મોટો એટલા માટે છે કારણ કે એને ખબર છે કે મારે રાષ્ટ્રનું નિર્માણ કરવું પડશે, મારે જો કરવું હશે, સમયને બદલાવો હશે, તો મારે અર્ધનારેશ્વરની સંસ્કૃતિની કલ્પનાને સાર્થક કરવા માટે સ્ત્રીઓને પણ એડ્યુકેટ કરવી પડશે. અધરવાઇઝ એ શક્ય જ નથી. કારણ કે તમે કોઈ પણ સભ્યતાની બદલાવ જુઓ, તમે એનો ચેન્જ જુઓ, તો પહેલા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્યાંય પણ થાય, અંતે એ છેડો ઘરને જડે. કારણ કે ગગજીભાઈ ઘરે જઈને વાત કરે, અને ગગજીભાઈ તો આજના ભાઈઓને સૌથી મોટી તકલીફ એ આપી છે, કાલ સવારે બધી બહેનો એમ કહેશે ગગજીભાઈ જો ચા બનાવતો હોય તું હું જો, એ આવ્યું જ સમજો. આવશે. એમણે સરસ એક ઉદાહરણ પણ, સામાન્ય રીતે એક પુરુષ પોતાની આવી ઓળખ કહે નહીં, પણ હું વંદન કરું છું એમની એ સરળતાને કે એમણે બહુ પ્રેમથી કીધું. અને સવાલ એ કપ ચાનો નથી, એ 15 મિનિટમાં ચાની ચુસ્કી સાથે લેવાનો જે આનંદ છે ને એનો છે. એમણે બેન જે 24 કલાક એમની માટે પસાર કરેલા છે, એ 24 કલાકને એકાદ કંકુ તિલક ન કરો તો કાંઈ નહીં, એક રકાબી ચા આપીને તમે કોકને સન્માનિત કરી શકો છો યાર. પણ આપણને બધાને શું થાય છે ખબર છે? આ 365 દિવસમાં એક દિવસ મારી પૂજા થાય, મારા હાર થાય, બેશીલ્ડ થાય, ફોટા આવે, સોશિયલ મીડિયામાં હું અપલોડ કરી દઉં, બધા તાળીઓ પાડે અને હું રાજી. સાહેબ, બહુ પ્રેમથી અને સભાનતાપૂર્વક એ પુરુષને કહ્યો કે કોઈ એવોર્ડની જરૂર નથી, કંકુ ચોખાની જરૂર નથી, આરતી પૂજાની જરૂર નથી, હાર તોરાની જરૂર નથી, જાહેરમાં અપમાન નહીં કર.